માં તે માં બીજા બધા વગડાના વા. હું એન્કર અમી દોશી માતૃપિતૃવંદનાનો કાર્યક્રમ કરું છું. પરંતુ જ્યારે હું બાળક હતી ને ત્યારે નહોતી સમજતી માત પિતાનું મહત્ત્વ. હવે સમજાય છે કે જ્યારે એ માં ભગવાન પોતે હર બાળકની ધ્યાન નથી રાખી શકતા, એ માટે તેણે મા અને પિતાનું સર્જન કર્યું છે. મા અને પિતા જો તમારા જીવતા હો તો એમને જરૂર સાચવી લેજો, એમને સમય આપજો. એ લોકો બીજું કાંઈ નથી માંગતા. મારી મા મારી માટે પ્રેમનું સ્વરૂપ છે, મારી માટે અવિરત વહેતું પ્રેમનું ઝરણું છે. જો હું દુઃખી હોઉં તો મારા બોલ્યા પહેલાં મને સમજનાર દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય તો એ મારી મા છે. એ નિસ્વાર્થ, મારી મા નહીં, દુનિયાની કોઈ પણ મા નિસ્વાર્થ ભાવે પોતાના સંતાનને પ્રેમ કરે છે. પણ એ ત્યારે જ સમજાય છે જ્યારે એક સ્ત્રી પોતે મા બને છે. એ સમજે છે કે માનો રોલ શું છે, મા કેટલા રોલ નિભાવે છે, માં અનેક ત્યાગ કરે છે. ત્યારે એક બાળક મોટું થાય છે અને માં એ રોલ હસતા મોઢે નિભાવે છે. એ દુનિયાનું અનેરું સર્જન ભગવાન જ કરી શક્યું છે, કેમ કે ભગવાનને પણ દુનિયામાં આવતા પહેલાં માના કોખમાં 9 મહિના રહેવું પડ્યું હતું. અને દુનિયામાં તમને કોઈ પણ સમજતું હોય એના કરતાં વધુ તમને 9 મહિના સમજનારું વ્યક્તિ હોય તો તે માં છે. પિતા પપ્પા વિશે શું કહું? દુનિયામાં સૌથી પ્યારા હોય તો એ મારા પપ્પા. એમ હર દીકરીના વહાલમાં એના પપ્પાનો અમૂલ્ય ફાળો છે. પિતા આંગળી હાથ પકડી આપણને દુનિયામાં ચાલતા શીખવાડે છે. પિતા આપણને જીવનના કપરા માર્ગો પર પણ ચાલતા શીખવાડે છે. અગર આપણે અટકીએ તો એ આપણો સાથ અને સહારો બને છે. આપણને સમજે તે શિક્ષક આપણને બુકનું જ્ઞાન આપે છે અને પિતા આપણને દુનિયાનું જ્ઞાન આપે છે. પિતા એ હંમેશા ઈચ્છે એ પૈસાવાળા હોય પિતા કે ગરીબ પિતા હોય, પરંતુ મહેનત કરતો માણસ હોય કે પછી મોટી કંપનીનો CEO હોય, તેનું એક જ સપનું હોય કે મારું બાળક મારા કરતાં અનેક ગણો હોશિયાર બને. એ પિતા મોટામાં મોટી કંપનીનો CEO હોય તો પણ એનું સપનું એક જ હોય. એ પિતા આપણને પોતાના ખભા પર બેસાડી દુનિયા એટલે બતાવે છે કેમ કે આપણે એના કરતાં વધુ જોઈ શકીએ. પિતા પૈસા ગણતા નથી. પોતાના પાસે ન હોવા છતાં હર પિતા પોતાના બાળકને પોતાના કરતાં વધુ જ આપે છે. પિતા એ હરેક બાળક માટે જીવતું જાગતું ATM છે. આપણે નાનપણથી અત્યાર સુધીની અનેક ડિમાન્ડો પૂરું કરવા માટે પિતાએ કેટલો ત્યાગ આપ્યો છે. પિતા પોતાના હરેક બાળક માટે એક આદર્શ સ્વરૂપ હોય છે. મારા પિતા પણ મારી માટે એક મહાન આદર્શ હતા. એની ક્ષમતા કાશ મારા જીવનમાં આવી જાય તો મારું જીવન સફળ થઈ જાય. હું અમી દોશી એન્કર તરીકે માતૃપિતૃ વંદનાનું કાર્ય કરું છું અને 10 વર્ષ મારા પિતાને ગુમાવે થઈ ગયા છે, પણ આજ પણ એનો શીતળ સ્વભાવ મને યાદ આવે છે. હું મુશ્કેલીમાં હોઉં, પપ્પાને એક ફોન કરું, પપ્પા બસ એક જ વાત કહેતા, હું છું ને, તું ચિંતા નહીં કર. પિતાનું કાર્ય એક વૃક્ષ જેવું છે. એ જીવતા હોય ત્યાં સુધી આપણને બાળકોને કદી કોઈ મુશ્કેલીઓ ટચ થવા દેતા નથી. એ આપણી માટે પોતે બધી મુશ્કેલીઓની આગળ આવી અને જજમેલી લે છે. વંદનાના કાર્યક્રમ અથવા પ્રાર્થના કે બીજા કોઈ પણ એન્કરિંગ વર્ક માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને મારા માતૃપિતૃ વંદનાની આ નાનકડી ક્લિપને પૂર્ણ વિરામ આપતા એટલું જ કહીશ, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એનો, એ કદી વિસરશો નહીં. આજે તમારું સુંદર સર્જન કરવા માટે એ મા બાપે પોતાના મન પર, શરીર પર, ઈચ્છાઓ પર અનેક ટાંકણા સહ્યા છે. ત્યારે તમારી જેવી સુંદર મૂર્તિનું સર્જન થયું છે. માટે હંમેશા તમારા મા બાપને પ્રેમ આપો. બની શકે તો એમના વર્ષો પુરાના ઘાવ પર મલમ બનો. લવ યુ મમ્મી પપ્પા. ખૂબ ખૂબ પ્રેમ કરું છું. જય જિનેન્દ્ર. અને જીનાગના વિરુદ્ધ અથવા મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. જય જિનેન્દ્ર. અને માતૃપિતૃ વંદનાના કાર્યક્રમ માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો.